અમદાવાદમાં ચાલી રહેલા જાહેર કામો થઈ ગયા છે ઠપ અને પાછળ કારણ છે જીએસટીના કારણે ચાલતી સરકારી કોન્ટ્રાક્ટરોની હડતાલ। હાલ શહેરમાં બ્રિજના કામો, મેટ્રો પ્રોજેક્ટના કાર્યો તેમજ રીસર્ફેસના કામોને બ્રેક લાગી ગઈ છે। કોન્ટ્રાક્ટરોને છાવરવાના કારણે મંથર ગતિએ કામ ચાલતું હતું અને આ જીએસટીની જે હડતાલ પડી છે એ હડતાલના કારણે અત્યારે બિલકુલ કામ ઠપ થઈ ગયું છે। હાટકેશ્વર બ્રિજ અને ઇન્ડિયા કોલોની બ્રિજના કામો તો પહેલેથી જ વિલંબમાં ચાલી રહ્યા છે, ત્યારે આ કામો સાવ ઠપ થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। 2.5 વર્ષ જેવું થઈ ગયું છે આ પુલનું। ઓલરેડી સમય જતો રહ્યો છે। અત્યારે ઓલરેડી આ લોકો કોન્ટ્રાક્ટર હડતાલ ઉપર છે। વરસાદનું સિઝન છે, એટલી બધી તકલીફ પડે છે કે એની કોઈ વાત જ નથી। જીએસટીને લઈને ચાલુ કામમાં થનારી અસર, રોયલ્ટીનો ભાવ વધારો તથા વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે 16 જુલાઈથી ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ પર છે। તેઓ 12% જેટલું વળતર માંગી રહ્યા છે। સ્થિતિ આખા રાજ્યમાં દરેક ડિપાર્ટમેન્ટના કામ સદંતર બંધ છે અને આ અમારી જે હડતાલ છે એમાં બધા લગભગ જિલ્લા જોડાયેલા છે અને કામ અચોક્કસ મુદત સુધી બંધ રહેવાના। હજુ પણ કોન્ટ્રાક્ટર એસોસિએશન જીએસટી સામે લડી લેવાના મૂડમાં છે। લોકોના રૂપિયે વિકાસના કામો ક્યાં સુધી અધ્ધરતાલ રહેશે, જનતાને ભોગવવું પડી રહ્યું છે। શહેરમાં વિકાસના સરકારી કામો પર રોકથામ આવી ગઈ છે। જોઈ શકાય છે આજે બ્રિજનું જે કામ ચાલી રહ્યું હતું ઠપ થઈ ગયું છે। જેસીબી છે, ટ્રેક્ટર છે અને અન્ય કામો છે, દરેકના જે વાહનો છે તેના પૈડા થંભી ગયા છે। કામો જે છે બંધ થઈ ગયા છે। કારણ છે જે સરકારી કોન્ટ્રાક્ટરો છે તેમની ચાલી રહેલી હડતાલ અને એના કારણે જે રોજિંદી કમાઈ કરી રહેલા મજૂરોના પણ પેટ ઉપર લાત વાગી છે। તો બીજી તરફ કામકાજ ઠપ થઈ જતા જે કામ ઓલરેડી જે વિલંબમાં ચાલી રહ્યા હતા તેનીમાં વધુ વિલંબ થઈ રહ્યો છે। પરિણામે સ્થાનિક લોકોની હેરાનગતિ વધી છે અને આ કામ ક્યારે પૂરા થશે તે હાલ લોકો માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન સહાર દેસાઈ સાથે સંજય જોશી, ETV ન્યૂઝ, અમદાવાદ।